નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા તાજેતરમાં અમદાવાદના શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનું સ્વાગત અને સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી પદાધિકારીઓ પધાર્યા હતા। ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી પંકજભાઈ પિતળિયાએ સર્વે પદાધિકારીઓને માનભેર આવકાર્યા હતા। આ કાર્યક્રમનો શુભારંભ નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી, શ્રી ચેહરભાઈ દેસાઈ, શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજી, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પિતળિયા તથા અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યો હતો। ત્યારબાદ નરેન્દ્ર મોદી વિચાર મંચના શ્રી રવિ ચાણક્યજીનું સ્વાગત સન્માન શ્રી પંકજભાઈ પિતળિયા તથા વિપુલભાઈ પટેલે શાલ ઉઢાડીને પુષ્પગુચ્છ દ્વારા કર્યું હતું। નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાતના અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈનું સ્વાગત સન્માન શ્રી ગિરીશભાઈ પટેલ તથા શ્રી જયકિશન જાનીએ શાલ ઉઢાડીને પુષ્પગુચ્છ દ્વારા કર્યું હતું। રાજસ્થાનના પ્રભારી મંત્રી શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજીનું સ્વાગત સન્માન શ્રી સુનિલભાઈ શાહે શાલ ઉઢાડીને પુષ્પગુચ્છ દ્વારા કર્યું હતું। આમાં કાર્યક્રમમાં પધારેલા સર્વે મહેમાનોનું ક્રમાનુસાર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી રવિ ચાણક્યજીએ નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આગામી સમયમાં કયા કયા કાર્યક્રમ કરવા તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ વિશેની વિસ્તૃત માહિતી આપીને સૌને માહિતગાર કર્યા હતા। અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ તથા નરેન્દ્ર મોદી વિચાર મંચને આગળ ધપાવવા માટે સુંદર કામગીરી કરવા બદલ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પિતળિયા તથા શ્રી જયકિશન જાનીનું વિશેષ સન્માન કરીને શ્રી રવિ ચાણક્યજીએ આભાર માનીને બિરદાવ્યા હતા। નરેન્દ્ર મોદી વિચાર મંચના મહિલા શાખાના મિનલબેન જાની તથા તેમની સાથે પધારેલ સર્વે બહેનોએ શ્રી રવિ ચાણક્યજીનું, શ્રી ચેહરભાઈ દેસાઈનું તથા અન્ય પદાધિકારીઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું। શ્રી રવિ ચાણક્યજી, શ્રી ચેહરભાઈ દેસાઈ, શ્રી લક્ષ્મીનારાયણ અમેટાજી, શ્રી વિજયભાઈ ચૌહાણ, શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી જયકિશન જાની તથા પંકજભાઈ પિતળિયાએ અમદાવાદ જિલ્લા તથા અમદાવાદ શહેરના નવનિયુક્ત પદાધિકારીઓનું સ્વાગત અને સન્માન કરીને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। કાર્યક્રમને અંતે શ્રી વિપુલભાઈ પટેલે તથા પંકજભાઈ પિતળિયાએ કાર્યક્રમમાં પધારેલા સૌ મહાનુભાવોનો વિશેષ આભાર માન્યો હતો।